ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો. તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડીને 10 દિવસ હાતાઈ જો છો, પછી તમે ગોચા જડતા નથી. જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દંડ લેવાનો, એક જણા કંથી દંડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના. મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે ત્યાંથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો. તો તમારે નાત બાર જવું જોઈએ. દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? અને આવા લોકો જે ખોટો ન્યાય કરે છે ને તમે એમ કહો છો કે આ લોકો આ પરિવારને સપોર્ટ કરવો નહીં. તો હું તો દિલથી કહું છું કે ભાઈ તમે તાર ફૂલ જ્ઞાનીબેનને સપોર્ટ કરો ને મને સપોર્ટ કરતા ના. મને તો આખો સમાજ જે મને સમજે છે, મને જોણે છે ને એ લોકો બધા સપોર્ટ કરવા વાળા છે. હું મારા પરિવાર, ફેમિલી, કુટુંબ હંગાત વિડીયો બનાવું, એમાં કોઈ મારા નેગેટિવ કોમેન્ટ તો કદી આવતી નથી. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો. કોઈના કન સત્તા એટલી બધી રી નથી. અને મારા પરિવારનું નામ શું કહું, હવે તમે નાત બાર કાઢી રહ્યા તો હજી તમે અમારો ચેડ મેલતા નથી. કેમ છો બધા? મજામાં? બધા ખાઈ ખાઈને આવ્યા છો ને? મારો બાકી છે એટલે મારો તો તમને બધા જોઉં એટલે ભૂખ મટી જાય છે. તમારો પ્રેમ જ એટલો છે કે ભૂખ લાગતી જ નહીં. તમે બધા બંકાવ છો મારા. માફી માંગે બીજા વિક્રમ ઠાકોર. વિક્રમ ડાયલોગ બોલે છે. એવું ડાયલોગ બોલના હોય એક વાર. આધાર કરી એક કોમ તો તમે બધા મારા તરફથી તેડવા દો જલ્દી આવો. તેડવા દો તમે બધા મારા તરફથી. બાજુમાં છે બસ. તો બસ શાંતિથી પિક્ચર જોવા. થોડુંક અલગ પ્રકારનું પિક્ચર છે, ફાઇટ નહીં એટલે ઘણા લોકો મજા નહીં આવતી કે ફાઇટ છે નહીં, પણ પિક્ચર બહુ સારી બની છે, અલગ પ્રકારની પિક્ચર છે એટલે તમને બધાને ખૂબ ગમશે. અને ટૂંક જ સમયમાં બીજું પિક્ચરનું શૂટિંગ ચાલુ કરવા જઈ રહ્યા છે. પિક્ચરનું નામ છે વિક્રમાદિત્ય. મસ્ત પ્રેમ કથા છે. એ પિક્ચરમાં તમને એક્શન જોવા મળશે. હા, 2 ડબલ રોલ છે એમાં એટલે જોરદાર એક્શન છે. તમને એવું લાગશે કે આ શું વાત છે. ખેડૂત પિક્ચર જોઈ દો ને, એમાં કેવી એક્શન હતી એના કરતા બી જોરદાર એક્શન છે પિક્ચરમાં. અને બધા ખૂબ સસ્પેન્સ અંદર એટલે તમને ખૂબ મજા આવશે. શાંતિથી પિક્ચર જોવો અને મોજ કરો. નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મમતા પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે. ભાજપ વાળાને હતું 2019માં પણ મને આ લોકો જેલમાં લઈ ગયેલા. રાજકોટ જેલમાં રાખ્યો હતો લોકસભામાં. 2019 ની લોકસભામાં કેવડિયાનું આંદોલન કર્યું હતું મેં. હું ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી. મારો પરિવાર ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી. પછી પણ કેવડિયાના આંદોલનમાં 2019 ની લોકસભાને ધ્યાને રાખીને મને રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેવી લોકસભાની ચૂંટણી પતીને ત્રીજા દિવસે મને મનસુખભાઈના સાથે ફરવા વાળા હોય, આજુબાજુ ફરવા વાળા હોય, 1 લાખનો જે હાઈમસ આવે છે એના 10 લાખ અધિકારીઓ સાથે રહીને મંજૂર કરીને ખૂબ મોટું ભ્રષ્ટાચાર કરેલું છે. એની યાદી પણ તમને જણાવીશું. આ જિલ્લા આયોજન અધિકારીએ જે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિકાસશીલના 2 કરોડ 4 કરોડ આવે છે એમાંથી બાયોગેસના નામે પૈસાનું ઉઠાંતરું કરેલું છે એ પણ તમને આપીશું. સાથે સાથે પછાત જિલ્લાના વિકાસના આજે રાજ્ય કક્ષાના 10% આવે છે એમાં પણ 1 કરોડ 8 લાખના બારોબાર કૌભાંડ કરેલા છે એ પણ તમને કોપી અમે આપીશું. સાથે સાથે 1 કરોડ 84 લાખનું બારોબાર ચૂકવણું કરવામાં આવેલું છે એ પણ તમને જણાવીશું.
ચાલુ નાણાકીય વર્ષના 68 કરોડ અને 6 લાખ રૂપિયા આ આયોજન અધિકારી, પ્રાયોજન અધિકારી અને ભાજપના લાગતા વળગતા બારોબાર આયોજન કર્યું છે. ખરેખર આયોજન ગ્રામસભામાં લેવું જોઈએ, સરપંચો પર માગવું જોઈએ. તેની જગ્યાએ અધિકારીઓ અને એજન્સીઓએ ભાજપના સંગઠનના માણસોને સાથે રાખીને 68 કરોડ 6 લાખનું બારોબાર આયોજન કરેલું છે. એનો પણ અમારો વિરોધ છે. એ આયોજન રદ થવું જોઈએ. સરપંચો પર આયોજન માગી અને આયોજન મંજૂર કરીને કામગીરી તમામ સરપંચોને સોંપવી જોઈએ. અહીંયા અમારે કોઈ બહારની એજન્સી જોઈએ નહીં. તેવી જ રીતે ખૂબ મોટું કૌભાંડ મનસુખભાઈના સગાની એજન્સી ડેડિયાપાડા, સાગબારા અને બીજી જગ્યાએ જલારામ એન્ટરપ્રાઇઝ સાથે રહીને કામ કરે છે. એમનું 39 કરોડનું આ કૌભાંડ આજે કોઈ જગ્યાએ નથી. એની કામગીરી એમના ઘરના કામ કરે છે જલારામ એન્ટરપ્રાઇઝ. તેવી જ રીતે ભારતની બંધારણ 275ની કલમ 1 વર્ષ 22-23નું 14 કરોડ ને 40 લાખ રૂપિયાનું આ જ એજન્સી, આ જ અધિકારીઓ સંગઠનો સાથે મળીને, ભાજપ સંગઠનના આગેવાનો સાથે મળીને 14 કરોડ ને 40 લાખનું કામ બારોબાર આપી દીધું છે. એમાં 5 કરોડ 82 લાખના સિંચાઈના કામો આપ્યા છે. 8/2/2023ના રોજ કરોડોના કામો કોના ઇશારે બહારની એજન્સીઓને આપવામાં આવ્યા છે. તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો અને આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે. જેમ સપોર્ટ કરો એમ કરતા રહેજો દોસ્તો. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. 1000 સબસ્ક્રાઈબ કરવાના છે. તો અત્યારે આપણે આ કામ કરીએ છીએ, જોઈ શકો છો. આ ઓરડો બાંધ્યો છે. બાકી બધા વળેટીના ઘરે વહી ગયા છે અને આમો છે ને રોકાઈ ગયા છે આપણે ગુજરાત. હાલને અંદરમાં આપણે આણંદમાં છીએ અને આ સાઈડ છે આપણી. આ સાઈડ ઉપર કામ કરવાનું છે અને હજુ મજૂરો કોઈ આવ્યા નથી, થોડા ઘણા રોકાયા આવી. બાકી આ બધા મજૂરોનો હતા એ ઓરડા આપણે પોતે ઉકેલવા પડે છે. ત્યારે તમે જોઈ શકો છો આ પણ ઉકેલવાનું છે, આ બધો સામાન મૂકવાનો છે. પછી આપણે પણ જવાનું છે આપણા ઘરે. નહીં કઈ જવાનું? કઈ જવાનું? ક્યાં જવાનું હે તું? બસ કઈ આપણા દે જવાનું. તો હાલની અંદરમાં તો અમે બે જ છે ખાલી અહીંયા સાઈડ ઉપર. ભૂરિયો એકલો રમે એટલે ભૂરિયા જેવો જ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. એકલો ઊભો જો મિત્રો. તો ખાસ કરીને યાર નાના ભાઈ તરફથી તમે મને નાનો ગણી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરી. ચાલો થોડોક તમને નજારો બતાવું. અહીંયા ડાયરેક્ટ ખાધો છે અને અહીંયાથી બહાર નીકળે ને એટલે ડાયરેક્ટ આ બાજુ અંદર. આ આખો આપણે સામાન ખાલી કરવાનો છે, જોઈ શકો છો. આ સાઈડ આવ્યું પણ છે. આ રીતનું બનાવવાનું છે આપણે અહીંયા. આપણું નથી બિલ્ડરનું છે. અત્યારે અમારા બધા શેઠીઓ મનાવે છે ધૂળેટી. કંઈક બોલો. ભારત કી જય માતાજી. બીજું કઈ વારા ખડીએ તાતા બાય બાય નહીં હોય કઈ. જોઈ શકો છો દોસ્તો, રોડની નજીક તો અહીંયા ઓરડા બનાવેલા હતા. કોઈક આવી પીધેલો હોય, નશામાં હોય તો ડાયરેક્ટ આવીને ઠોકે તો આપણને સુતેલા મારના. એટલા માટે આપણે ત્યાં શિફ્ટ કર્યો છે આપણું રહેવાનું. બાકી શું છે કે નવા છે થોડીક બ્લોગ બનાવવામાં, તો ધ્યાન આપજો અને પૂરા જોજો બ્લોગ. ફેમિલી બ્લોગ આવશે
તો બીજું તો હું જોડાજો અમારી ચેનલમાં અને સપોર્ટ કરજો યાર. 4-5 વર્ષથી નહીં પણ 7-8 વર્ષથી મહેનત કરીએ છીએ. તો આ ખેલે લાગે છે કે તમે મને સપોર્ટ કરશો અને આગળ લઈ જશો. નહીં આપણને કેટલા વર્ષ થયા આ વિડીયો બનાવતા 4-5 વર્ષ વધારે. દેવું નાનો હતો ને કેટલા વર્ષ થયા? 100 તે 13ના વિડીયો નહીં બનાવી? હા કેટલા થયા હે તો હે કેટલા? 9 હેતલ કે 9 વર્ષ થયા પણ હજુ કોઈ સપોર્ટ નહીં કરી રહ્યું એમ કે. એક બીજો મોટો છોકરો છે એ આના જેવો હતો ત્યારની વિડીયો બનાવવાનું ચાલુ છે પણ કંઈક કારણથી કંઈ સફળતા નથી મળી દોસ્તોને. હવે લાગે છે કે તમે સપોર્ટ કરશો તો વારે ઘડીએ કહું છું કે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો અને વિડીયોને શેર કરજો. અને આવા ફેમિલી વ્લોગ આવતા રહે છે ને અથવા આપણે ક્ષેત્રભાઈ વસાવાના એવા બધા સમાચારના વિડીયો નાખું છું. અને ક્ષેત્ર વસાવા તો આપણે કહેવાય કે અમારા આદિવાસી સમાજનો ટાઈગર છે એટલે ટાઈગરના વિડીયો હું નાખું છું. તો સપોર્ટ કરતા રહેજો દોસ્તો પ્લીઝ. બાકી આગળ બન્યા રહો. આમાં શું છે તમને રાયસિંગભાઈ જે વાત કરી ને રસ્તો ઇંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી લેયરમાં. એ કોને કર્યું છે કોને એવું જે હશે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો? હે અરુણભાઈ કોણ? ડેડિયાપાડા વાળો અરુણ વસાવા. હા જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તો જવાબદારી છે ને કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં. હા બાકી ને આ તો બીજો લેયર છે. અમે જે અહીંયા ઉભા છે ને ઇંગોરિયા પાસે બીજો લેયર છે. ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે ખસી જાય છે. હા હા ના પણ ના ચાલે બધું નવેસરથી કરાવો. અને એવું નહીં અને જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે. બાકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને. આ કોલ્યાપાડા વાળો રસ્તો શું થયું હતું તેમાં બી કશું કઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે. તો એ હા ના તમે 16 ટકા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો. આની પર ગાડીઓ નહીં ચલતી નહીં ચલતી આની પર. આ બાજુ ગાડીઓ એવું ને તમે વિઝિટ લો 1-2 દિવસમાં આને. હા હલો કાલેથી ચાલુ છે. આ વર્ષ